આજે સાત દિવસ રહ્યા હું મારા પ્રધાન રાજની અંદર નથી મળ્યા તેથી મારા રાજ પ્રધાનને બોલાવું રાજ્ય રાજા બોલા અત્યારે હાલના બોલવાનું કારણ આપણા રાજ્યની અંદર કેમ ચાલે છે? બરાબર ચાલી રહ્યું છે. આપણા રાજ્યની અંદર બાળકોને અભ્યાસ કેમ આપી રહ્યા છે? બરાબર અપાઈ રહ્યો છે. આપણા રાજ્યની અંદર ગાયોને ઘાસચારો કેમ નખાઈ રહ્યો છે? બરાબર નખાઈ રહ્યો છે. આપણા રાજ્યની અંદર આપણા સિવાય કોઈ પણ ચકલું ન ફરકવું જોઈએ. ચોકલું પણ ન ભટકે. અરે દરવાજે કોણ છે? પ્રધાનજી છે. અરે પ્રધાનજી, મહારાજાને કહો કોઈ પંડિતજી મળવા માંગે છે. અરે મહારાજા, કોઈ પંડિતજી આપણને મળવા માંગે છે. જરૂર તેને રાજી ખુશીથી આવવા દો. અરે રાજી ખુશીથી આવો. આવો આવો પંડિત, કઈ તરફથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? અરે મહારાજા, અરે આવું છું તો પોકરણગઢથી, અરે બસ અહીં ભીંગલગઢ સુધી. અરે પોકરણગઢના રાજા અજમલ, અરે તેમને દીકરી સગનાનું નારિયેળ જિલ્લાવા આવ્યો છું આપના કુમાર પ્રતાપ સાથે. નહીં નહીં પ્રધાનજી, આ તમે શું વાત કરી રહ્યા છો? મારે અને અજમલ રાજાને 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે. હા તો નારિયેળ કદાપી નહીં જીરાય. જે રસ્તે હોય તે રસ્તે ચાલશે જીરાય, દોડની કબજી રાખશે. અરે મહારાજ, આટલો બધો ક્રોધ શા માટે કરો છો? કાં તો દીકરી લીધે વેર વળશે અને કાં તો દીકરી લીધે વેર વળશે. અરે પ્રધાનજી, જય મહારાજા. પંડિતના કહેવા પ્રમાણેથી અત્યારે હાલની અંદર રાજ પ્રતાપને બોલાવો. યા જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. રાજમાં પડ્યા તમારા કામ. યા જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. મહારાજા યાદ કરી રહ્યા છે. અરે પિતાશ્રીને વંદન. અરે પિતાશ્રી, અત્યારે મને શું યાદ કરી રહ્યા છો? અરે પ્રતાપજી, પોકરણગઢથી અજમલ રાજાના ગોળ દેવું તેમની દીકરી સગુણાના નારિયેળ આપની સાથે જીરાવા માટે બોલાવ્યા છે. અરે નહીં રે પિતાશ્રી, આપને જ અજમલને 20 વર્ષોથી વેર ચાલી રહ્યા છે. અરે પંડિતજીએ જે રસ્તે આયા તે રસ્તે ચાલતા થઈ જાવ, નકર ધડથી મસ્તક. અરે પ્રતાપ, આટલો બધો ક્રોધ શા માટે કરો છો? કાં તો દીકરી લીધે વેર વળશે અને કાં તો દીકરી લીધે વેર વળશે. જેવી પિતાશ્રીની આજ્ઞા. અરે પંડિતજી,
હા પંડિતજી. અરે મહારાજ નારિયેળ જીલાઈ ગયા છે. હવે પ્રધાનજી નારિયેળ જીલાઈ ગયા હોય તો પંડિતને દક્ષિણ આપી અને વિદાય કરો. હજી આવ્યા જ નહીં. આવતા જ જણાય છે અરે દરવાજે કોણ છે? પ્રધાનજી. અરે પ્રધાનજી મહારાજાને કહો પંડિતજી લગ્ન નારિયેળ જીલાઈને પાછા ગયા. અરે મહારાજા પંડિતજી લગ્ન જીવ્યું નારિયેળ જીલાવીને આવી ગયા. રાજી ખુશીથી આવવા દે. રાજી ખુશીથી આવ્યા. આવો આવો પંડિતજી. કયા નગરમાં અને કોના કુંવર સાથે સગુણાના શ્રીફળ જીલાવ્યા? અરે મહારાજ, અરે પિંગલગઢના મહારાજ પઢિયા રાજા અને તેમના કુમાર પ્રતાપ સાથે નારિયેળ જીલાવ્યો છે. અરે પંડિતજી, તમે આ શું બોલો છો? મેં તમને જતા પહેલા જ કહ્યું દેશ જજો પરદેશ જજો, પણ પિંગલગઢના પાદરે ન જતા છતાં પિંગલગઢ ગયા. અરે મહારાજ, જ્યાં રાજ્ય સારું હોય તો કુંવરનો સારો હોય, અને જ્યાં કુંવર સારા હતા તો રાજ્ય સારું નહોતું, એટલા માટે જીલાવ્યા. અરે જેવા વિધાતાના લેખ. પ્રધાનજી, જી મહારાજા. પંડિતજીને કહો લગ્નની ખાતી વિધિ કરી આપે. અરે પંડિતજી લગ્નની ખાતી વિધિ કરી આપો. ભલે પ્રધાનજી. પહેલી પહેલી પોતીના પાના ફેરવ્યા, લગ્નના મોરાત આવે લગ્નના મોરાત. આવે છે તમને સંવાર, આવે છે તમને સંવાર. તારે
લગ્નની સાથે વિધિ કરી અરે મહારાજા લગ્નની સાથે વિધિ કરીએ રામજી જી મહારાજા ગોદોને લગ્ન આપીને વિદાય કરો અરે ગોળદે લો લગ્નની થાવ વિદાય રામજી જી મહારાજા રાજની અંદર સગુણાને પીઠી ચરવા માટે હજામને બોલાવો રાજ્ય પ્રધાન બોલાવે બોલ પ્રધાનજી સગુણા બેનની પીઠી જોવાની હે ચોરી નાખી એમાં હું હતું હે તારે ચોરવાની સગુણા બેનની પીઠી મારે નો ચોરાય ને બોલે લે અરે લઈ ગયા છે કામનું કેમ રાખવું પડે તમે લઈ ખાવ હું કામ આહા તો કોયલ જેવો અવાજ હે ને બાકી આહા આમ જો પ્રજાતિ આમ હોય હું કાળ મુજે ધોતે બેલે રાત નો કાઢો ને આવું બધું બતાય ફેશન આટો લઈ ગઈ બોલ હવે પેલા મેં બોલાવી નહીં આપણે સગુણાબેન ને પીઠી ચોરવાની હે દરેકમાં એટલી બધી એને કાંઈ તો એક શું હોય એટલે ગરમી ચડી ગઈ તો આમ આમ કેમ કરે તાવ આવે છે પહેલી વાર આવીને ઘોડે કરે ભલામણ કોઈ પહેલી વાર નથી તો દમી વાર તો પછી તો આ જો પીઠી ચોરી નહીં લીમડામાં આવ તો પેલા ચોર તો પછી પૈસા આવે ને પીઠીને પણ આપવા જોઈએ કે નહીં તો બધું થઈ જાય છે હવે અહીંયા બે નકમ પછી મારે પીઠી પીઠી ચોરો રે અમારા સગુણા બેનને ચોરો રે અમારા સગુણા બેનને વાળમાં બેસાડો રે બોલ પીઠી ચોરી તો જાઓ તો એ અહીંથી એને સીધી સીધી જાય છે અને ઓલું એક પાય થઈ ડગે અહીંયા ધ્યાન રાખે ચીપકી નો આવે ટાઈટ પાડી દીધા છે શેરી ભૂલી ગઈ તો મૂકી દે ભાઈ લીમડા નો જવાય તો ખાલી 200 રૂપિયા દક્ષિણ છે ને હા શીખ ના એમાં શીખ ન હોય તો હું પ્રધાનજી પાસે લઈ લઈશ તારે શું શીખ લેવાની હોય તો બોલો રોવી ને તો કે દાડિયા બારિયા એ ખવડાવો દાળિયા કાબુલી ને બધું હું લેતો આવીશ એમણે એમનો કોઈથી લાવ્યા પણ આ લેતો આવીશ એમાં શું હોય હા તો 200 એના નહીં જવું તો બસ જ મારી હે એની બાકીને ઘરે ભૂલી આ ગઈ એટલા બધા તમારા ભાઈ પણ દે આમ જો 200 રૂપિયા નહીં દે દેતા ઈ છે ભલામણી દેતા છે એકવાર માગો નો દે માગો ખાલી ના રે ના કોઈ નો દે મારે વખત રણ કરવામાં મારી આપણી જાય કોઈ નો દેતો તો હું અહીંયા બેહી જાઉં ના હે એવું ન કરાય 200 રૂપિયાની આબરૂ નથી અખર તો કરી જવું જો તો આ કોક 200 રૂપિયા આપે ને તો મને એમ થઈ જાય કે આને લગ્ન કરીને તમે લાવ્યો ને એ જ પૈસા વસૂલ થઈ જાય 2 રૂપિયા ખાલી એક ખાલી 200 રૂપિયા તમે તો લાવો હાલો રોકડાય પછી એમાં નહીં આવે એનું મોટું જોવું હોય તમારે એટલે હું તો જોઈ જઈને થાકી ગયો એટલે આ લાશ કરીને આવ્યો હે આ જોવું હોય તો લગાને માં મેં પાટું એટલે જાય ના હું જો જોઈને આપતો ને તો હા આમ નામ રાખું તો કોઈ જોવું હોય ને તો 2 રૂપિયા દે એટલે દેખાડી દઉં કેટલી વાર હે હવે કોઈ નહીં દીધી ભલામણી હોય એમણે નો હાલે હે હા મને આમાં કઈ ઉઠતું નહીં પણ આમ જો આ બીજી થાય એને તું ભલે વળી જા એમણે નો જવાય પણ એવું લાગ થાય હું તારી હારી આવું બધા શું વાંચો રે બીક લાગે હું આવું તોય કઈ મારી હા હું સિંહ દીપડા હું હવે તું ખોલ નાખ 10 રૂપિયાની વેલ્યુ થઈ જાય કોઈ જોઈએ તો એ જાય હવે જાતા હોય તો જાવા તો એના કરતા સીધી હાલી જા કોઈ નહીં દે ઈ જતી ઉગડા ઓલા સાહેબ આવ્યા હતા ને ઉભા ભણાવતા અરે બાકી આઈ જાય કોઈ નહોતી દીસે કોઈ નહોતી આથી કેટલા ખતરા આવે ઢીચણીએ થઈ ગયું સાહેબ કોઈ બસો કોઈ નહીં દે ભરત દેશનું હે 4-5 થઈ જાય તોય થઈ ગઈ એવું નહીં કે હે તોય થઈ જાય હમણાં હું નહીં હે
પોલીસ તે પોલીસ તો હું સમજાવે વાંધો નહીં. ચાર આઈ તો આગવાની ખો આમ જો તું ઓય રે એ એમ કરો ને જીને પાછો આઈ પણ એક જણો આઈ જોઈ લો આ માલ હું તો નથી આપતું હે એ હું આઈ કુટી જો તમે જોઈ લીજો હો. હું તો જોઈ લીધું હે મેં બાકી ભટકાણું હે પ્રધાનજી મને એક દાન તમને ભટકાય ને તો તમને એમ થઈ જાય હાલો હવે બીજું આપણે આડો કામ બોલો કોણને મને દીએ હવે નહીં દે હાલો એ હવે શું હે તો અમને નહોત કહેતો વાત કેવું પડે ના એ કેવું પડે હોય તો આ તો આનંદ તો હું કરું તો તમે કોઈ પ્રધાનજી નો લેજો બધું યાદ યાદ હવે બધું તારે કહી દી હાલો કહી દો ડોડો કસુમો પીવા લો લો એટલે કશું પીવા રોચું બજેટ દેવા ડોશું ડાબલો ખોદવા બેનો ગીત ગાવા છોકરા બિસ્ટોલ પીવા બોલામાં ભૂલ ન થઈ સાચું કહેજો પ્રધાનજી તમે હાવ આ રાજાનો બોલો શું કહેવાય પગાર લો હાવ કશું લો લો ન જાવ દે ભલામાં બીજાને બોલજો હાલો તો બોલજો ડોડો કસુમો પીવા ડો એટલે કશું પીવા બેનો ગીત ગાવા બેનો એટલા ગીત ગાવા એમ બોલો બેનો ગીત ગાવા ભર્યું લાગે બેનો એટલા ગીત ગાવા છોકરા પત્તા લેવા છોકરા એટલા પતા લેવા બીજું શું કહેવાનું મારો હાથ સાંભળજો બસ જવા દે તો જાઓ દો શીખ બધું રાજમાં મળી જાય એ શીખ દેવી હોય તો લો મારે ઘરે જાવું છે ઈના જોવે મારી વાત જણાય છે હલો દરવાજે કોણ છે? પ્રધાનજી છે. અરે પ્રધાનજી મહારાજાને કહું પંડિતજી લગ્ન લઈને આવી ગયા. અરે મહારાજા પંડિતજી લગ્ન લઈને આવી ગયા છે. બહુ સારું થયું. આવો પંડિતજી. પ્રધાનજી જી મહારાજા. પ્રધાન પંડિતને કહો કે લગ્નની થાતી વિધિ કરી આપે. અરે પંડિતજી લગ્નની થાતી વિધિ કરી આપો. ભલે પહેલી પોતીના પાના પ્રેમી આય ગોવા લગ્નના મોરા આવે લગ્નના મોરા ગોટે ગાડે પેસારિયા ગોટે ગાડે સબે ગાડે આવે સે તમને સોમા ગોટે ગાડે સબે ગાડે ગોટે માંડવરા રોપાવે ગોટે માંડવરા રોપાવે કાંગો નાની ને લખવી કાંગો
અને કૌક લગ્નની થાતી વિધિ કરી હતી. અરે મહારાજા લગ્નની થાતે વિધિ કરી હતી. જી મહારાજા. પંડિતજીને દક્ષિણા આપીને વિદાય કરી. લો દક્ષિણાનું ભાવ વિદાય. હવે પ્રધાનજી જી મહારાજા. રાજમાંથી પ્રતાપની પીડી જોડવા માટે અજમને બોલાવો. યાજ પ્રધાન બોલાવે જમાવજો રે રાજને જમાવજો તમારા કામ યાજ પ્રધાન બોલાવે જમાવજો રે. યારે બોલો પ્રધાનજી, પ્રતાપભાઈની પીઠી ચોરવાની હે. શું હાલે? શાંતિ એ જો એમને ક્યાં દેખતો? અમારે શાંતિ હોય. તને કેમ છે ઈ કે જલસા. જલસા ને તો એવો અમારે જલસા હે તમતા. શું દાઢી કરાવી છે? પ્રતાપભાઈની પીઠી ચોરવાની હે. મારે કાંઈ કરવાનું નથી. તમારા દિવાળી પછી નહીં? હા દિવાળી હે પીઠી પીઠી ચોરો રે અમારા પત્તા બનાય અમારા દિલે ચોરો રે અમારા પત્તા બનાય જવારમાં તે લાડો રે ઓલી છોકરીને મારી પીઠી ચોરાઈ જાય રે. નોતરા દેવા જવાના હે હવે તારે. કોને નાત્ર દેવાય? નોતરા દેવા. નાતરે નહીં નોતરા દેવા. શું દેવાનું હે? નોતરા દેવા જવાના હે. કેવા આવે? ડો એટલા કસુંબા પીવા. કેવા આવે? ડો એટલા કસુંબા પીવા. બહેનો એટલી ગીત ગવા. છોકરા એટલા પતાસા લેવા. ડોસી એટલી બીસુકડી ઉડાડ. મારો હાથ સાંભળજો. તમારો હાથ કોણ? હું કેવા જાઉં તમારો હાથ સાંભળે? પાટીને બોલો એક એક. ડો એટલા કસુંબા પીવા. આમ ફોટા આમ જો ડો એટલા કસુંબા પીવા. બહેનો એટલી ગીત ગવા. એક એક બોલો. ડો એટલા કસુંબા પીવા. આ ડો એટલા કસુંબો પીવા. બહેનો એટલી ગીત ગવા. બેનો એટલે ગીત ગાવા. નાના છોકરા એવા પતાસા લેવા. નાના છોકરા કેવડા? પતાસા લેવા. પણ કેવડા? નાના છોકરા કેને કે નાના છોકરા કહી દેવાના એટલે આવું. પતાસા કેવડા? પતાસા કેવડા? છોકરા તો નાના જ પણ પતાવા કેવડા? પતાસા આવે દેવાય. દુકાને જઈને બધું આવી જાય. સાંજથી તાર બાતવાના નથી. હા બા. નોતરા દે. શું મેં તમારું બાકી રાખ્યું છે? બહેનો એટલી ગીત ગવા. અહીં તો આવશે તો બોલી નહીં. કોના લગ્નમાં પણ? અરે મહારાજા નોતરા પણ દેવા ગયા છે. તમે જાઓ હો. મોર જાતે
રાજા જાનને સામે ડેલીમાં ઉતાર આપી દે. આમીની ડેલી જઈને બેસી જાઓ. લાલ વાછડી સગુણા બેન નું હાથ ગણો કરવાનો સમય થઈ ગયો છે. દીકરી કહે ને પિતા સાંભળો કરું મરદુની નાની વાહક જો પિતાજી કરું મરદના
દીકરી કહે ને પિતા સાંભળો દીકરી કહે ને પિતા સાંભળે હો બેટા દીકરી કહે ને પિતા સાંભળે કરું તમરુની ધ્યાન રાખજો બેટા કરું તમરુની ધ્યાન રાખજો દીકરી કહે ને પિતા સાંભળે હો બેટા દીકરી કહે ને પિતા સાંભળે વેરી હતાને ત્યાં પાઈક નામ હો પિતા વેરી હતાને ત્યાં વાઈક નામ હે દુખડા તમે તેરે આપ રમપાજો પિતા દુખડા રે દે રમપાજો પિતા દીકરી કહે કે પિતા સાંભળો હો પિતા દીકરી કહે ને પિતા સાંભળો દીકરી કહે ને પિતા સાંભળે હો બેટા દીકરી કહે ને પિતા સાંભળે કરું તારું ધ્યાન રાખજો બેટા કરો તારું ધ્યાન રાખજો બેટા દીકરી કહે પિતા સાંભળે હો બેટા દીકરી કહે ને પિતા સાંભળે મારું કોઈ નહીં હો પિતા ટકાને કુટુંબ મારું કોઈ નહીં નથી મારે પાણી જાયો વીર જો પિતા નથી મારે પાણી જાયો વીર જો પિતા દીકરી કહે ને દીકરી કહે ને પિતા સાંભળે હો બેટા દીકરી કહે ને પિતા સાંભળે પિયા તારે ઈશ્વરનો આધાર જો હો બેટા પિયા તારે પ્રભુનો આધાર જો હો બેટા દીકરી કહે ને પિતા સાંભળે હો બેટા દીકરી કહે ને પિતા સાંભળે અરે બેટા સુખ દુઃખ એ તો સંસારમાં આવ્યા જ કરે અને બેટા સાસે તો જવું જ પડે મને જાણી જોઈ અને આવા મેરીના ઘરે બેઠી માં હે આજ દીકરી ये कहे ने माता मारी ये दिसांबले रे करू मारा रूनी यानी रे बात करू मारा ये जिदलडानी रे बात ये आज दीकरी ये कहे ने माता मारी ये जी सांभळे रे करो बेटा करो बेटा
જઈ ચડા પીંગે હે ગઢની મોજાડી જઈ ચડા હે પીંગે ગઢની મોજાડ અરે બેટા અમારો કાંઈ વાત નથી બેટા જેવો વિચાર થાય વિચાર એમાં કોઈ મેં મારી શકે બેટા આમાં અમારો કાંઈ દોષ નથી બેટા આમાં પંડિત કોઈ સાથ આજ પૂનમ હે આવે ને વીરો મને હેજી સાંભળે જ રે નથી મારે હેજી મારી રે જાય વીર નથી મારે હેજી જવું તલીનો રે હોમનાર અરે માં જ્યારે શ્રાવણ માસની પૂનમ આવશે ને માં ત્યારે સૌ બેન પોતાના વીરને રાખડી બાંધે છે માં એ માં કોને રાખડી બાંધીશ માં કોને રાખડી બાંધીશ સામે પણ વેરીનું ઘર છે માં જ્યાં આપણે 20 વર્ષથી વેર અને 14 વર્ષના બોલા આ મારા જિંદગીના દિવસો હું કઈ રીતે કાઢીશ માં કઈ રીતે કાઢીશ માં અરે બેટા શાંત થા બેટા હે આજ સાસુને હે નણદી રે મુજને હે જી મેણા રે બોલશે સગુણા અભાગી કહેવાય સગુણા હે ન ભાઈ કહેવાય અરે બા મારી સાસુ અને નંદી મેળામાં છે એ ભાગલી તારે તો ભાઈ નથી તારે તો વીર નથી એવા મેળા મારશે બા ભીડાઈ દે ને ઘડી મારે આખા પાછા થાય છે મૂકી દે સામો ઉતરનો એ તો બે શબ્દ કપાઈ રુદનમાં બંધ કરીને મૂકી દે માતા સમાન રાખી સસરાને પિતા સમાન નણદીને બેન સમાન અને દેવીડાને વીર સમાન રાખીશ માં આપણા કુળના સંસ્કાર નહીં જવા દઉં માં અરે બેટા સુખમાં તો સૌ કોઈ સાહેબી ભોગવે બેટા તો દુઃખમાં ભાવ તરી જાય ને બેટા એનું નામ દીકરી કહેવાય બેટા અરે માં હું જાઉં છું તો વળી અને આ પોખરણગઢના ઝાડ જોતી જાઉં કારણ કે હવે મારું સાસરું અહીંથી ઘણું દૂર છે માં મારા નસીબમાં હવે પોખરણગઢ આવવાનું લખ્યું હોય કે ના લખ્યું હોય માં હું વળી અને આ પોખરણગઢના ઝાડ જોતી જાઉં માં હે આજી પોકરણ હે ગઢની રે મારી હે લીલી રે વનરાય જા મારે માતા હે જીના જા મારે એવા પિતાજીના આજ હેતરે હે છોડીને જાઉં મારે હેજી સાસરે જ રે આવું ના બોલ બેટા તું તો મારો કાઢવાનો કરતો છે બેટા આવું ના બોલ બેટા
પેલી કઈ બોલાવે ગઈ દિયર યાની રસમોન સાસરીએ સીધાઓ બેટ સગુણા સાસરી યાના ગુંદ પાવજો પિતાની પારે વળીને માતાની તુલાડથી મયર છોડીને જાઉં સાસરીએ બેટા મયર છોડીને જાઉં સાસરીએ અરે બેટા સાસરીએ શીખાવું સાસરિયાના ગુણ શીખવજો બેટા શીખી રહ્યું જે હું કહું તે સાંભળી જશે આજે પાર્ટી યાર
મારે કશું માનો આજ સવારે લખો રે પટિયાર મારે પાગલી કે ભગવાન કહિયા કહે રે અજમલ સાગરે કહે રે અજમલ સુને આજે પડિયાર કહે રે અજમલ સુની રે લે અરે પટિયાર શાંત થઈ જાઓ આટલો બધો ક્રોધ શા માટે કરો છો હમણાં જો દીકરીને વરાવું છું અરે દીકરીનો બાપ છું એટલે વેર લેવાની વાત તો થતી જ નથી પટિયાર અરે પટિયાર ક્રોધ કરો માં શાંતિથી આજ મારા દીકરીના લગ્નમાં આવ્યા જાન લઈને આવ્યા છો તે માટે મારા ઘરે તમે જમતા જાઓ તારે કઈ તું જમવાની વાત કરે છે પણ મારે તારું પાણી નથી પીવું કારણ કે તો પેટનો પુત્રથી વાંચ્યો છું જેથી તારા ઘરે પુત્રનો જન્મ થશે તેથી તારા પોકરણ ઘરનું પાણી પીશું આજથી તારા પોકરણ ઘરનું પાણી અઘરાટ છે